વિદ્યાર્થી મિત્રો, તમને સૌને મારા જય શ્રી ગણેશ. આજે નવા લેક્ચરમાં તમારું સ્વાગત છે. આપણે આજે ચેપ્ટર 3 સુરેખ પથ પર ગતિ જે છે એની નવી થિયરી ભણીશું, જેનું નામ છે સાપેક્ષ વેગ. ફરી નામ બોલી દઉં, થિયરીનું નામ છે સાપેક્ષ વેગ. તમે વેગ વિશે તો જાણો જ છો. વેગની વ્યાખ્યા શું થાય? કોઈ પણ સમયગાળામાં પદાર્થના સ્થાનમાં થતા ફેરફારને શું કહેવાય? વેગ. બરાબર. નિશ્ચિત સમયગાળામાં કે કોઈ પણ સમયગાળામાં કોઈ પણ પદાર્થના સ્થાનમાં થતા ફેરફારને શું કહેવાય? વેગ. તો એ જ રીતે હવે સાપેક્ષ વેગ શું છે આપણે આ થિયરીની અંદર સમજીશું. સાપેક્ષનો મતલબ ઇંગ્લિશમાં થાય રિલેટિવ. સાપેક્ષ એટલે રિલેટિવ, વેગ એટલે વેલોસિટી, એટલે થિયરીનું નામ બને રિલેટિવ વેલોસિટી. તો સવાલ કઈ રીતે પૂછાય? તો ધ્યાનથી જુઓ. સાપેક્ષ વેગ સમજાવો અને તેના બે કિસ્સાઓ ચર્ચો. બરાબર. ફરી બોલી દઉં, સાપેક્ષ વેગ સમજાવો અને તેના બે કિસ્સાઓ સમજાવો કે ચર્ચો. તો આગળ વાત કરીએ. ધ્યાનથી જુઓ. શું છે સોલ્યુશન એટલે કે આન્સર? તો પહેલી લાઈન, પહેલો મુદ્દો, આના સોલ્યુશનનો પહેલો મુદ્દો કંઈક એ રીતે લખાય કે ગતિ એ સાપેક્ષ ખ્યાલ છે કે સાપેક્ષ વિચાર છે. એટલે જો તમારી ગતિને અનુભવવી હોય તો જે પદાર્થ ગતિ કરી રહ્યો છે એની સાપેક્ષમાં કોઈ બીજો પદાર્થ વિચારવો જ પડે, ત્યારે તમે કહી શકો કે આ પદાર્થની સાપેક્ષે બીજો પદાર્થ ગતિમાં છે. એટલે કે પહેલા પદાર્થની સાપેક્ષે બીજો પદાર્થ ગતિમાં છે. કહેવાનો મતલબ શું કે ગતિ થાય છે કે નહીં એ ચેક કરવા માટે અવલોકનકારની જરૂર પડે જ. કોક તો જોવાવાળું જોઈએ જ કે જે માણસ કે જે પદાર્થ સ્થિર હોય તો આપણે કહી શકીએ કે મારી સાપેક્ષમાં આ પદાર્થ ગતિમાં છે. જેમ કે હું અહીંયા સ્થિર બેઠો છું, મારી સામેથી કોઈ વાહન નીકળે તો હું કહી શકું કે હું સ્થિર છું અને મારી સાપેક્ષે આ વાહન ગતિમાં છે. એટલે કોક અવલોકનકાર તો જોઈએ જ. એટલા માટે કહી શકાય કે ગતિ એ સાપેક્ષ ખ્યાલ છે. આગળ વાત કરીએ મુદ્દા નંબર 2 માટે. અવલોકનકાર કઈ નિર્દેશ ફ્રેમમાંથી ગતિ કરતા પદાર્થનું અવલોકન કરે છે તે પણ જરૂરી છે. કારણ કે જેમ કે હું અહીંયા બેસી રહ્યો છું અને મારી સામે કોઈ વાહન નીકળી રહ્યું છે, એ વાહન પર બે માણસ છે. સરસ ઉદાહરણ આપું, ધ્યાનથી સાંભળજો. હું અહીંયા બેઠો છું, હું સ્થિર છું. મારી સામેથી એક કાર નીકળી રહી છે, એ કારની અંદર બે વ્યક્તિ છે. તો મારી સાપેક્ષે એ કારના બંને વ્યક્તિ અને કાર ત્રણે ત્રણ વસ્તુ ગતિમાં કહેવાય. તો મારી નિર્દેશ ફ્રેમ પ્રમાણે એ કાર અને બંને વ્યક્તિ ગતિમાં કહેવાય. પરંતુ એ કારની અંદર જો કોઈ માણસ બેઠેલો હોય તો એની નિર્દેશ ફ્રેમ શું થઈ જાય? તો કે એ કાર થઈ જાય. તો એ માણસની સાપેક્ષે બીજો માણસ કેવો કહેવાય? સ્થિર કહેવાય. બરાબર. મારી સાપેક્ષે બંને માણસ કેવા હતા? સ્થિર નહોતા, બંને ગતિમાં હતા. પરંતુ જે અંદર માણસ બેઠેલો છે એ માણસની સાપેક્ષે બીજો માણસ જે કારની અંદર જ બેઠેલો છે એ કેવો કહેવાય? સ્થિર કહેવાય. એટલે કે અવલોકનકાર કઈ નિર્દેશ ફ્રેમમાંથી ગતિ કરતા પદાર્થનું અવલોકન કરે છે એ પણ અગત્યનું છે. કારણ કે મેં બહારની નિર્દેશ ફ્રેમમાંથી, જમીનની નિર્દેશ ફ્રેમ મતલબ કે હું જમીન પર ઊભો રહીને એ કારની અંદરના માણસનો વેગ જોઉં છું તો એ ગતિમાં છે. પરંતુ એ કારની અંદર બીજો જ માણસ બેઠો છે, એ બીજો માણસ એની જોડે જે માણસ બેઠો એનો વેગ ચેક કરે, તો ધારો કે ડ્રાઈવરનો વેગ ચેક કરે તો ડ્રાઈવર એ માણસની સાપેક્ષે શું કહેવાય? સ્થિર કહેવાય. કારણ કે બંને એક સાથે ગતિ કરી રહ્યા છે. એટલે કે નિર્દેશ ફ્રેમ ધ્યાનથી જુઓ, બંનેની બદલાઈ ગઈ. જે મેં તમને મારું ઉદાહરણ આપ્યું એમાં નિર્દેશ ફ્રેમ એ કહું, જેમ કે જમીન, તો ત્યાં ઓલા માણસ માટે નિર્દેશ ફ્રેમ બી થઈ જાય, એટલે કે ગાડી. એટલે કે નિર્દેશ ફ્રેમ પણ અગત્યની છે. તો આગળ એ જ લાઈન લખી છે, ધ્યાનથી જુઓ. જુદી જુદી નિર્દેશ ફ્રેમોની સાપેક્ષે એક જ ગતિ કરતા પદાર્થનો વેગ પણ કેવો હોય? જુદો જુદો. જેમ કે મેં તમને ઉદાહરણ આપ્યું, મારી સાપેક્ષે ગાડીની અંદર ગતિ કરતા ડ્રાઈવરનો વેગ કંઈક હશે, ધારો કે 50 કિલોમીટર પ્રતિ સેકન્ડ, 50 કિલોમીટર પ્રતિ અવર, મેં મિસ્ટેક. પરંતુ એ ડ્રાઈવરની બાજુમાં કોઈ માણસ બેઠો હોય તો એ માણસની સાપેક્ષે ડ્રાઈવરનો વેગ 0 કિલોમીટર પ્રતિ અવર. કારણ કે એ ડ્રાઈવરનો વેગ માણસની સાપેક્ષે શું કહેવાય? 0 કહેવાય. એટલે કે જુદી જુદી નિર્દેશ ફ્રેમોની સાપેક્ષે એક જ ગતિ કરતા પદાર્થનો વેગ જુદો જુદો હોઈ શકે છે. એક્ઝામ્પલ ત્યાંથી જુઓ. અહીંયા બીજું ઉદાહરણ આપીને સમજાયું છે કે એક માખી ગતિ કરતી ટ્રેનમાં કે ચાલુ ટ્રેનમાં
ગતિ કરી રહી છે, એટલે કે ટ્રેન પણ ગતિમાં છે, એની અંદર માખી પણ ગતિ કરી રહી છે. તો ટ્રેનમાં રહેલા માણસ માટે અને ટ્રેનની બહાર રહેલા માણસ માટે આ માખીની ઝડપ અલગ અલગ જણાશે. કેમ? તો ધ્યાનથી જુઓ. એક તમને હજી સરસ રીતે ઉદાહરણ આપું. ધારો કે ટ્રેન ધનેક્ષ દિશામાં ગતિ કરી રહી છે અને ટ્રેનના ડબ્બાની અંદર માખી પણ ધનેક્ષ દિશામાં ગતિ કરી રહી છે. તો ટ્રેનનો અંદર બેઠેલો માણસ જો માખીનો વેગ જોવે તો ધારો કે 5 મીટર પ્રતિ સેકન્ડ હોય, પરંતુ જો ટ્રેનની બહાર રહેલો માણસ એ માખીનો વેગ જોવે તો ત્યાં ટ્રેનનો વેગ પણ ઉમેરાય પ્લસ માખીનો વેગ પણ આવે. એટલે કે ત્યાં માખીનો વેગ જે પહેલાનો હતો 5 મીટર પ્રતિ સેકન્ડ એના કરતાં વધી જશે. શું કહેવા માંગુ છું? ખ્યાલ આવી જાય? ફરી આખું ઉદાહરણ બોલી દઉં, ધ્યાનથી સાંભળજો. આ બધી વસ્તુ બહુ અગત્યની છે. ધારો કે કોઈ માખી ટ્રેનની અંદર ચાલુ ટ્રેનની અંદર ગતિ કરી રહી છે. ધારો કે ટ્રેન ધનેક્ષ દિશામાં ગતિ કરી રહી છે, માખી પણ ધનેક્ષ દિશામાં ગતિ કરી રહી છે અને ટ્રેનની અંદર કોઈ માણસ બેસીને માખીને નિહાળી રહ્યો છે. તો એની સાપેક્ષે ધારો કે માખીનો વેગ 5 મીટર પ્રતિ સેકન્ડ હોય, પરંતુ બીજો માણસ ટ્રેનની બહાર બેસીને બરાબર ટ્રેનની બહાર એટલે કે રેલવે સ્ટેશન પર બેસીને એ માખીનો વેગ નિહાળી રહ્યો છે. તો એ માખીનો વેગ જે 5 મીટર પ્રતિ સેકન્ડ હતો એના કરતાં કંઈક વધી જશે, કારણ કે એની અંદર ટ્રેનનો વેગ પણ ઉમેરાઈ જશે. કારણ કે એની સાપેક્ષે જે બહાર જમીન પર માણસ બેઠો છે એની સાપેક્ષે તો ટ્રેન પણ ગતિમાં છે અને માખી પણ એ જ દિશામાં ગતિમાં છે, એટલે બંનેના વેગનો સરવાળો થશે. અને બીજી રીતે કહું કે ટ્રેન જો ધનેક્ષ દિશામાં ગતિ કરતી હોય અને માખી ઋણેક્ષ દિશામાં ગતિ કરતી હોય તો અંદર જે માણસ બેઠો છે એના માટે તો વેગ 5 મીટર પ્રતિ સેકન્ડ જ થશે, પરંતુ જે બહાર જમીન પર માણસ બેસીને માખીને નિહાળી રહ્યો છે એના માટે એ માખીનો વેગ કેવો થઈ જશે? ઓછો થઈ જશે. કારણ કે ટ્રેન ધનેક્ષ દિશામાં ગતિ કરી રહી છે અને માખી ઋણેક્ષ દિશામાં ગતિ કરી રહી છે, એટલે હવે વેગનો સરવાળો નહીં થાય પરંતુ વેગોની બાદબાકી થશે. માટે શું થશે? ત્યાં વેગ ઘટી જશે. એટલે આ ઉદાહરણ મેં તમને આપ્યું અને આ જ છે આપણો કિસ્સો 1. બરાબર કે ધ્યાનથી જુઓ. આ ઉદાહરણને અનુરૂપ કિસ્સો 1. કિસ્સો 1 શું છે? કે જેની અંદર અવલોકનકાર 2 હોય. અવલોકનકાર 2 એટલે નિહાળવા વાળા 2 હોય. એક ક્યાં હતો? કે ટ્રેનની અંદર બેઠો હતો અને બીજો હતો એ રેલવે સ્ટેશન ઉપર કે જમીનની ઉપર હતો. આગળ વાત કરીએ. અને ગતિ કરતો પદાર્થ એક જ હોય, એટલે કે આપણે કોનું અહીંયા ગતિ કરતા પદાર્થ 2 છે, ટ્રેન અને માખી, પરંતુ આપણે કોનો વેગ નિહાળી રહ્યા છીએ? તો કે માખીનો. એટલે આપણે અહીંયા ગતિ કરતો પદાર્થ એક જ કન્સિડર કર્યો, માખી. આપણે ટ્રેનના વેગને શોધી નથી રહ્યા, આપણે માખીના વેગને શોધી રહ્યા છીએ. એટલા માટે ગતિ કરતો પદાર્થ 1 અને અવલોકનકાર 2, એટલે કે એક જ માખીને 2 જણા જોવે છે. બરાબર? ખબર પડી જાય સુધી આગળ વાત કરું. ધ્યાનથી સમજો. ગતિમાન ટ્રેનમાં ટ્રેનની જ ગતિની દિશામાં ઉડી રહેલી માખીની ઝડપ ટ્રેનમાં બેઠેલી વ્યક્તિને કેવી અનુભવાય? લગભગ મેં તમને ઉદાહરણ આપ્યું 5 મીટર પ્રતિ સેકન્ડ ઓછી અનુભવાય, પરંતુ ધ્યાનથી જુઓ, એ જ માખીની ઝડપ ટ્રેનની બહાર એટલે કે જમીન પર ઊભેલી વ્યક્તિને કેવી લાગશે? વધારે લાગશે, કારણ કે ત્યાં માખી અને ટ્રેન એમ બંનેનો વેગ ઉમેરાશે. માટે જમીન પર ઊભા રહેલા માણસને ટ્રેનમાં ગતિ કરતી માખીની ઝડપ વધુ લાગશે. જે મેં તમને કીધું એ જ. આગળ વાત કરીએ. મેં તમને બીજું ઉદાહરણ આપ્યું હતું એ જ રીતે હવે જો માખી ટ્રેનની ગતિની વિરુદ્ધ દિશામાં ગતિ કરતી હોય તો ટ્રેનમાં બેઠેલ વ્યક્તિને આ માખીની ઝડપ વધુ લાગે, એટલે કે 5 મીટર પ્રતિ સેકન્ડ જ લાગે, પરંતુ જ્યારે બહાર જમીન પર ઊભેલી વ્યક્તિને આ જ માખીની ઝડપ ઓછી લાગશે, કારણ કે બહારની વ્યક્તિ જે જમીન પર છે એના માટે ટ્રેનનો વેગ કે ટ્રેનની ઝડપ અને માખીનો વેગ એ વિરુદ્ધ દિશામાં હોવાથી માખીનો પરિણામી વેગ શું થશે? ઓછો થશે, કારણ કે ઉપર સરવાળો થતો હતો અને અહીંયા બાદબાકી થશે. માટે તો તમે આટલી વસ્તુ સરસ રીતે સમજી ચૂક્યા છો. તો હવે આ જ વસ્તુને અનુલક્ષીને આપણે સમીકરણો મેળવવાના છે અને એ પહેલા એક ગ્રાફ સમજવાનો છે. ગ્રાફ સહેલો છે, પરંતુ જો ટેકનિકલી જશો તો બરાબર લાઈન ટુ લાઈન જશો તો સીધો યાદ રાખવા જશો તો ગ્રાફમાં ક્યાં શું પદ મૂકવું એમાં ખબર પડશે નહીં. તો ધ્યાનથી જુઓ. એ જ ગ્રાફની હું વાત કરું. નીચે તમને નીટ એન્ડ ક્લીન સરસ ગ્રાફ દેખાઈ રહ્યો છે. ત્યાં એક્સ અક્ષ પણ મેં દર્શાવેલી છે, વાય અક્ષ પણ મેં દર્શાવેલી છે. હાલ પૂરતો આ બાકીનો અડધો ગ્રાફ તમે ભૂલી જજો, એને હું પછી યાદ કરાવું. હાલ આપણે ખાલી આ જ ગ્રાફ યાદ રાખવાનો છે. જ્યાં હું પેન ફેરવી રહ્યો છું હાલ એટલો જ ગ્રાફ યાદ રાખવાનો છે. પાછળનો ગ્રાફ હાલ પૂરતો મગજમાં ના લેશો, જો ગ્રાફને સારી રીતે સમજવો હોય તો.
તો ધ્યાનથી જુઓ, આ જે પહેલો ગ્રાફ છે એક્સ વર્સિસ વાયનો, જ્યાં વાય અને સફિક્સમાં ટી લખ્યું છે, ટી ફોર ટ્રેન સૂચવે છે, એટલે કે આ જે નિર્દેશ ફ્રેમ, આ જે ગ્રાફ બનાવ્યો એ ટ્રેન માટે બનાવ્યો છે, બરાબર. ધ્યાનથી તમે જુઓ, ટ્રેનમાં ઉગમ બિંદુ ધારો કે હું અહીંયા કહી દઉં, એટલે કે મારા એક્સ અને વાય ગ્રાફનું ઉગમ બિંદુ આ થાય, તો ટ્રેનની અંદર ઉગમ બિંદુથી જે મેં માખી વિચારી એ માખીનું અંતર ધારો કે એક્સ જેટલું હોય. ફરી બોલી દઉં, ગ્રાફની અંદર ધ્યાનથી સમજો, હાલ હું જમીન પરના વ્યક્તિની વાત કરી રહ્યો નથી, હાલ હું માત્ર ટ્રેન, માખી અને ટ્રેનની અંદર બેઠેલા માણસની જ વાત કરી રહ્યો છું. અને આપણે માખીનો જ વેગ જોવાનો છે, એટલે અહીંયા સ્થાન પણ દરેક જગ્યાએ માખીના જ લઈશું. તો ધ્યાનથી જુઓ, અહીંયા આ ટ્રેનનો ડબ્બાનું ઉગમ બિંદુથી ધારો કે માખીનું કંઈક અંતર હોય, એ માખીના અંતરને આપણે કહી દઈએ XMT. XMT નો મતલબ હું તમને કહું, પરંતુ આ વિધાન ફરી બોલું, ધ્યાનથી સાંભળજો. ટ્રેનના ડબ્બાના ઉગમ બિંદુથી માખીનું પોતાનું કંઈક સ્થાન હશે, એ સ્થાનને હું કહી દઉં XMT, જ્યાં T ફોર શું છે? ટ્રેન, બરાબર, અને M ફોર માખી, બરાબર. આમ તો બસ કહેવાય, ઇંગ્લિશમાં બી પણ લખી શકાય, પરંતુ મને જે યાદ આવ્યું એ મેં લખી દીધું છે, એટલે તમે પણ તમારી રીતે જે મેચ થાય લખી શકો છો. એટલે જે તમને સંઘને યાદ આવે લખી શકો છો, એવું કમ્પલસરી નહીં કે એ અને બી જ લખવું, બરાબર. તો એમ ફોર માખી, એટલે કહેવાનું શું થશે? આ એક્સ એમ ટીને વંચાય કઈ રીતે, તો એ વાંચવાની પણ એક રીત છે. જુઓ ધ્યાનથી, એક્સ એમ ટી બરાબર ટ્રેનની સાપેક્ષે માખીનું સ્થાન. શું વંચાય? ફરી વાંચું, ધ્યાનથી સાંભળો. જે પાછળ હોય એની સાપેક્ષે, એટલે કે ટ્રેનની સાપેક્ષે, આગળ હોય એનું સ્થાન, એટલે કે માખીનું સ્થાન. ટ્રેનની સાપેક્ષે માખીનું સ્થાન. અહીંયા સુધી ખબર પડી જાય. XMT ની મેં તમને વાત કરી લીધી. હવે વાત કરીએ જમીન પરની નિર્દેશ ફ્રેમની, એટલે જમીન પર જે માણસ ઉભેલો છે એની. તો ધ્યાનથી જુઓ, જમીનની સાપેક્ષે ટ્રેનનું પણ કંઈક અંતર હશે. જેમ ટ્રેનની સાપેક્ષે માખીનું કંઈક અંતર છે, એ રીતે જમીનની સાપેક્ષે ટ્રેનનું પણ કંઈક અંતર હશે. જે માણસ નિહાળી રહ્યો છે એને ઉગમ બિંદુ ગણીએ, તો એ માણસથી ટ્રેનનું કંઈક અંતર હશે, ને માણસ જમીન પર છે, એટલે એને હું G વડે દર્શાવું. G ફોર ગ્રાઉન્ડ, એટલે G બરાબર શું લખીશ? તો કે ગ્રાઉન્ડ લખી દઈશ, જમીન, બરાબર. તો જમીનથી ટ્રેનનું પણ કંઈક અંતર હશે, એટલે શું લખાશે? તો કે XTG, જે અહીંયા તમને ચોખ્ખું નીટ એન્ડ ક્લીન દેખાઈ રહ્યું હશે, XTG. XTG નો મતલબ શું? કે ગ્રાઉન્ડની સાપેક્ષે ટ્રેનનું અંતર, કે ટ્રેનનું સ્થાન. જમીનની સાપેક્ષે ટ્રેનનું સ્થાન લખાશે. જુઓ, જેમ માખીનું ટ્રેનની સાપેક્ષે અંતર હતું, ટ્રેનનું જમીનની સાપેક્ષે અંતર હતું, તો એ જ રીતે માખીનું પણ જમીનની સાપેક્ષે અંતર હશે. જેમ કે તમે જ રેલવે સ્ટેશન ઉપર બેસી રહેલો છો, બરાબર, તમે એક ટ્રેનને નિહાળી રહ્યા છો, તો અંતર થશે XTG. ત્યાંથી ટ્રેનની અંદરથી માખીનું પણ કંઈક અંતર થશે, તો થશે XMT. અને જો ટોટલ અંતર તમારાથી સીધું માખી સુધીનું અંતર કહું, તો શું લખાશે? તો કે તમારાથી ટ્રેનનું અંતર પ્લસ ટ્રેનથી માખીનું અંતર, એટલે XTG પ્લસ XMT, બરાબર. ખબર પડી જાય સુધી? એટલે કહેવાનો મતલબ શું? કે ગ્રાઉન્ડની સાપેક્ષે, જે તમે બહાર રેલવે સ્ટેશન પર બેસી રહેલા છો, એ માણસની સાપેક્ષે, જમીનની સાપેક્ષે માખીનું સ્થાન, બરાબર જમીનની સાપેક્ષે ટ્રેનનું સ્થાન પ્લસ ટ્રેનની સાપેક્ષે માખીનું સ્થાન, એટલે ટોટલ ગ્રાઉન્ડની સાપેક્ષે માખીનું સ્થાન મળી જાય. ફરી કહી દઉં, એની જ વાત. તમે બહાર બેઠા છો રેલવે સ્ટેશને, ત્યાંથી માખીનું સ્થાન જોતું હોય તો શું કરવું પડે? પહેલાં તમારી સાપેક્ષે, જમીનની સાપેક્ષે ટ્રેનનું સ્થાન, અને ટ્રેનની સાપેક્ષે, એટલે કે ટ્રેનની સાપેક્ષે માખીનું સ્થાન. એટલે હજી સાદી સિમ્પલ ભાષામાં કહું, તમારાથી ટ્રેનનું સ્થાન અને ટ્રેનથી માખીનું સ્થાન, બરાબર. બંનેનો સરવાળો કરો, બરાબર શું મળશે? તો કે તમારાથી, તમે જે રેલવે સ્ટેશન ઉપર બેઠા છો, જે જમીન ઉપર બેઠા છો, એ જમીનથી ડાયરેક્ટ માખીનું સ્થાન, એટલે કે XMG મળી જશે. આગળ વાત કરીએ, તો ધ્યાનથી જો અમે કીધું એનું એ ફરી બોલીશ. XTG બરાબર ગ્રાઉન્ડની સાપેક્ષે ટ્રેનનું સ્થાન, એટલે કે જમીનની સાપેક્ષે ટ્રેનનું સ્થાન. હવે આગળ જે આપણે સમીકરણ જોયું, સમીકરણ નંબર 1, બધાને નીટ એન્ડ ક્લીન દેખાઈ રહ્યું હશે. XMG બરાબર XTG પ્લસ XMT,
બરાબર સમીકરણ નંબર 1 એ સમીકરણ 1 નું સમયની સાપેક્ષે વિકલન લેતા સમીકરણ 1 નું સમયની સાપેક્ષે વિકલન લેતા તો ધ્યાનથી જુઓ dxmg/dt બરાબર d of xtg/dt પ્લસ d of xmt/dt બરાબર સમયની સાપેક્ષે શું લેવાનું વિકલન હવે તમે જાણો છો સ્થાનનું સમયની સાપેક્ષે વિકલન લઈએ તો વેગ મળે એટલે dx/dt બરાબર v અને mgm ના m dx/dt બરાબર v tgm ના m પ્લસ dx/dt બરાબર v અને mtm ના m જે mt tg mg એ સાપેક્ષમાં છે v ની બાજુમાં લખતા નહીં એનો મતલબ શું તો ધ્યાનથી જો vmg એટલે જમીનની સાપેક્ષે માખીનો વેગ g એટલે જમીન m એટલે માખી જમીનની સાપેક્ષે માખીનો વેગ vmt એટલે ટ્રેનની સાપેક્ષે માખીનો વેગ અને vtg એટલે જમીનની સાપેક્ષે ટ્રેનનો વેગ આ બધું ખાસ ધ્યાન રાખજો ઓકે સૂત્ર તરફ આગળ વધીએ vmg બરાબર vtg પ્લસ vmt લખાય અથવા તો એને બીજી રીતે પણ લખાય vmt ને મેં સહુલિયત માટે આગળ લખ્યા તો vmg બરાબર vmt પ્લસ vtg એને આપો સમીકરણ નંબર 2 સરસ વેરી ગુડ અહીંયા સુધી ખબર પડી ગઈ એટલે કે આ સૂત્ર શેનું મળ્યું કે જ્યારે તમારે ગ્રાઉન્ડની સાપેક્ષે એટલે કે જમીનની સાપેક્ષે જે બહાર રેલવે સ્ટેશને માણસ બેઠો હતો એની સાપેક્ષે માખીનો વેગ ડાયરેક્ટ શોધવું હોય તો તમે શું કરશો તો કે માખીનો વેગ પ્લસ ટ્રેનનો વેગ બંનેનો સરવાળો કરશો એટલે તમને ડાયરેક્ટ ગ્રાઉન્ડની સાપેક્ષે એટલે કે જમીનની સાપેક્ષે માખીનો વેગ મળી જશે એટલે કે ટ્રેનમાં માખીનો વેગ પ્લસ જમીન પર ટ્રેનનો વેગ બંનેનો સરવાળો કરશો ત્યારે તમને માખીનો કુલ વેગ પરિણામી વેગ મળી જશે પરંતુ બીજું સમીકરણ ત્યાંથી જુઓ ત્યાં મેં vtg ને એકલા પાડ્યા તો vmt જાય આ બાજુ તો બાદબાકી થઈ જાય તો vtg બરાબર vmg માઇનસ vmt લખાય બરાબર તો આ જે સમીકરણ મળ્યું કોના માટેનું મળ્યું તો કે જમીનની સાપેક્ષે જો તમને પરીક્ષામાં કે પછી ક્યારે પણ પૂછે સવાલ કે જમીનની સાપેક્ષે ટ્રેનનો વેગ શોધવો હોય તો એના માટેનું સમીકરણ શું બને તો એને એકલા પાડ દો તો આ vmt ઓલી બાજુ જતા રહે તો vtg બરાબર vmg માઇનસ vmt તો આ તો પ્રથમ કિસ્સો હવે આગળ વધીશું કિસ્સા નંબર 2 તરફ